નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. મોદી સરકારની કડક કાર્યવાહી, તહેરીકે હુરિયત પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ. JNKમાં ઇસ્લામિક શાસન લાદવાનું કાવતરું ઘડાયાનો લાગ્યો આરોપ. ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો. એક દિવસમાં દેશમાં 700 થી વધુ કેસ આવ્યા સામે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 કેસ નોંધાયા. ભાજપ સાંસદ મનસુખ વસાવાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ. અભદ્ર ભાષામાં સામાજિક આગેવાન પર વરસ્યા. ગામમાં ઝઘડા અંગે આગેવાને કર્યો હતો ફોન. ચૈતર વસાવા બાદ આપના વધુ એક નેતા પર આફતના વાદળ. ખજાનચી અને પૂર્વ ડીવાયએસપી જે મેવાડા મુકાયા મુશ્કેલીમાં. અપ્રમાણસર મિલકત મામલે એસીબી તપાસના આદેશ. હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. આગામી 5 દિવસ બાદ એટલે કે 5 જાન્યુઆરી પછી કડકડતી ઠંડી પડવાના સંકેત. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો ગગડી શકે. જમ્મુ કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જ સંદર્ભમાં વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે મોદી સરકાર દ્વારા. શું છે આ કાર્યવાહી તે જાણો આ રિપોર્ટમાં. આતંકવાદથી મુક્તિ માટે કેન્દ્ર સરકાર એક્શનમાં. તહેરીકે હુરિયત પર મોટી કાર્યવાહી. તહેરીકે હુરિયત પર મુકાયો પ્રતિબંધ. જમ્મુ કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. મુસ્લિમ લીગ બાદ હવે સરકારે તહેરીકે હુરિયત પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન પર આતંકવાદી ગતિવિધિઓના કારણે UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તહેરીકે હુરિયત જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. અમિત શાહે ટ્વીટ કરી લખ્યું છે કે આ સંગઠન જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ સંગઠન ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદને પ્રોત્સાહન આપવા માટે સતત આતંકવાદી પ્રવૃત્તિઓ આચરી રહ્યું છે. અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, PM મોદીની આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠન સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે. करीब SIA के जरिए 57 प्रॉपर्टीज जो टेररिस्ट और सेपरेटिस्ट नेटवर्क के साथ जुड़े हुए थे, उनकी प्रॉपर्टीज को हमने नोटिफाई करा, अटैच करा. बाकी SIU और जिला पुलिस की जो कार्रवाइयां हैं उस सबको जोड़ते हैं तो टोटल प्रॉपर्टीज 99 बनती है. वैल्यू के हिसाब से ये 170 करोड़ से भी ज्यादा है. इसमें बिल्डिंग्स शामिल है, ऑर्चार्ड्स है, लैंड है, कमर्शियल एस्टेब्लिशमेंट्स, प्रॉपर्टीज हैं, शॉप्स हैं. इसके अलावा कैश और बैंक अकाउंट्स भारी मात्रा में फ्रीज किए गए हैं, जिसके जरिए इन्होंने बैंकिंग चैनल को एक्सेस करते थे. ये सब काफी मात्रा में उनको रोका गया है. पर्दे के पीछे के काम में हमने जो लोग टेररिस्ट और सेपरेटिस्ट नेटवर्क से जुड़े हुए हैं, उनकी मूवमेंट, उनकी आना जाना, उनकी यात्रा, उसके ऊपर हमने करीब 354 लोगों के ऊपर नजर रख के उनके ऊपर हमने पाबंदियां लगाई हुई है. અગાઉ 27 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરની
મુસ્લિમ લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો। આપને જણાવી દઈએ કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકાર કોઈ પણ સંગઠનને ગેરકાયદેસર અથવા આતંકવાદી જાહેર કરી શકે છે અને સામાન્ય ભાષામાં તેને પ્રતિબંધ કહે છે। જો કોઈ સંસ્થાને ગેરકાયદેસર અથવા આતંકવાદી અથવા પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તો તેના સભ્યોને ગુનાહિત કરવામાં આવી શકે છે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે। ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં 43 સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇનની સુવિધા આપવામાં આવી છે અને ત્યારથી જ આ સમગ્ર મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે કઈ પ્રકારના નિયમો હશે। તો રાજ્ય સરકાર દ્વારા તેને લઈને એસઓપી જાહેર કરવામાં આવી છે। આ એસઓપીમાં કોણ દારૂ પી શકશે અને કઈ પ્રકારના નિયમો રહેશે તેને લઈને જાણ કરવામાં આવી છે। શું છે વિગત, જાણો આ રિપોર્ટમાં। FL3 લાયસન્સ ધારકો માટે નિયમ। પરમિટ સિવાયની કોઈ પણ વ્યક્તિને લીકર પીરસી શકશે નહીં। પરમિટ ધારક જ લીકર સેવન એરિયામાં પ્રવેશ કરી શકશે। ટેમ્પરરી પરમિટની એન્ટ્રી લીકર એક્સેસ ધરાવતા વ્યક્તિએ કરવી પડશે। પરમિટ ધારકોને દારૂ બહાર લઈ જવાની પરવાનગી નહીં। વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે। ખાસ બ્રાન્ડનો દારૂ આયાત કરવા મંજૂરી લેવી પડશે। વાઇન એન્ડ ડાઇન એરિયામાં સિક્યુરિટી સ્ટાફ રાખવો પડશે। એરિયામાં કોઈ અઘટિત કૃત્ય કરે તો તેને ત્યાંથી હટાવવાની જવાબદારી ખુદની રહેશે। લીકર રાખ્યું હોય ત્યાં સીસીટીવી સર્વેલન્સ રાખવાનું રહેશે। લાયસન્સ ધારકોએ રોજે રોજના સ્ટોકની માહિતી અપલોડ કરવાની રહેશે। કયું લીકર કેટલું અને કેટલામાં વેચ્યું તેનું પાક્કું બિલ આપવાનું રહેશે। હવે વાત કરીએ કે કેવી રીતે મળશે લીકર એક્સેસ પરમિટ કે પછી કહો ટેમ્પરરી પરમિટ। 21 વર્ષથી વધુ વયના હોવા ફરજિયાત છે। કાયમી પરમિટ 2 વર્ષ માટે આપવામાં આવશે। 2 વર્ષ બાદ પરમિટ રિન્યૂ કરાવવી પડશે। કાયમી પરમિટ માટે વાર્ષિક 1000 રૂપિયા ફી। નોકરી છોડે એટલે પરમિટ થઈ જશે કેન્સલ। લીકર સેવન કર્યા બાદ પરમિટ બિલ સાથે રાખવા પડશે। ટેમ્પરરી પરમિટ માત્ર 1 જ દિવસની મળશે। કાયમી પરમિટ ધારકે ટેમ્પરરી પરમિટ ધારકની સાથે રહેવું પડશે। ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવા છે તે ચર્ચામાં રહેતા હોય છે। આમ તો તે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે મનસુખ વસાવા છે તેમનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે। આ ઓડિયો ક્લિપમાં મનસુખ વસાવા છે તે એક આદિવાસી યુવાન પર વરસી પડતા સાંભળવા મળી રહ્યા છે। શું કહ્યું છે તેમણે, સાંભળો આ ઓડિયો ક્લિપમાં। हेलो हाँ नमस्कार मनसुखभाई। हाँ नमस्कार। सामाजिक कार्यकर्ता सुनील बात करूं તમારી જોડે। हाँ હા, સુનિલ વસાવા વાત કરું છું। हाँ बोलो। હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડીથી ફોન આવ્યો હતો, હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજનો। हाँ તો હવે સાહેબ જે ઘટના ઘટી છે બરાબર, हाँ હવે એનું શું કરવાનું છે? મતલબ મેં વાત કરી, પીએસઆઈ બી વાત કરી, વાડાની વાત કરી, ડીવાયએસપી બી વાત કરી, બધાને વાત કરી છે ભાઈ કાયદેસર એવું નહીં સાહેબ, પણ એ લોકો એફઆઈઆર દર્જ જે કાયદેસરની લેવાની છે એ દર્જ નહીં કરતા। એમાં એવું એટલે આમાં એવું છે કે સાહેબ મારો મેઇન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે, સામાજિક કાર્યકર્તા છે, પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર। તો જો એ લોકોને તમારા ભણીથી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે। હવે હું તો કરજણ રહું છું બરાબર, તો એ લોકો અગાડી મને ફોન કરે તો મતલબમાં તમારે ત્યાં જવાની ફરજ તમારી છે સાહેબ। તું બહુ હોશિયારી ના વાપર, મારી રીતના મારું કામ કરું છું મેં, તારી સલાહ જરૂર નથી। હોશિયારી નહીં, પણ જે કહેવાનું તે તો કેવું પડે ને। તું બહુ હોશિયારી ના માર, મેં મારી રીતના મદદ કરું। પૂછી દો બધા જે અધિકારીને જેને કહેવાનું બધાને કહું છું। તને એટલી ચિંતા નથી, અમને બી ચિંતા છે। એટલે અમે બી આજે આવીએ છીએ તૈયારી। તો જાન તને કોણ રોકે છે? હા કે આ તમે સભ્યતાથી વાત સમજી લે, સભ્યતાથી વાત કરવાની। એવું નહીં તો મેં બી સભ્યતાથી જ વાત કરું ને। હા હા, તું જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે। સારું ચાલો, આજે અમે મુલાકાત લઈએ છીએ તઈ। શું સમજે તારા મનમાં? એવું નહીં સાહેબ, મેં તમને શું કહેવા માંગુ છે તો તું શું સમજે, તારા મનમાં તું સમજે છે? પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર, કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછે મારે કરવાનું છે, મારે શું કરવાનું છે? મેં કહ્યું જેને કહેવાનું તેને। એવું છે
સારું ચલો મારે ને એ જ્યાં લોકો કહેવાનું તને કહ્યું છે. બરાબર. તું કોણ મને સલાહ આપવા વાળો? ચલો નહીં, એમ તો તમારી મદદ માંગીએ છીએ અમે. મદદ તું કોણ? એ લોકો માગશે. તું બહારનો માણસ, તું તને એવું પડી છે? સારું ચાલો અમે તેની મુલાકાત લઈએ સાહેબ થઈ ગાડી. જા લેવા જા તું. આમ આદમી પાર્ટીથી જે આદિવાસી નેતા છે ચૈતર વસાવા તે તો હાલ જેલમાં બંધ છે, પરંતુ વધુ એક આપ નેતા પર આફતના વાદળ છે તે મંડરાઈ રહ્યા છે. કોણ છે આ નેતા અને શું કઈ પ્રકારની આફત છે તેમના પર આવી પડી છે તે જાણો આ અહેવાલમાં. ગુજરાત આમ આદમી પાર્ટી પર જાણે કે રાહુ ભારે હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક વિધાનસભા ચૂંટણી બાદ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષને ટાટા કહી દીધું. ચૈતર વસાવા જેલમાં છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે, જેને લઈ કોર્ટે આદેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. આ પછી એસીબી દ્વારા આપ નેતાની કરોડોની મિલકત મામલે તપાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં શું છે આપ જાણો ફરિયાદી પાસેથી. નામદાર કોર્ટ દ્વારા જે મેવાડાના પ્રકરણના અંદર જે 300 કરોડનો અપ્રમાણસર મિલકતનો કેસ હતો, જેની બજાર કિંમત 2000 કરોડ કરતાં પણ વધારે છે, એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ઘા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાણસર મિલકત હોવા છતાંય કેમ કાર્યવાહી નહીં. અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી. 1.5 વર્ષની લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડીવાયએસપીને હુકમ કરેલ છે. જે મેવાડા શું હોદ્દો ધરાવે છે? જે મેવાડા હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી છે, પોતે નિવૃત્ત ડીવાયએસપી છે અને તેઓએ પોતાની ફરજ દરમિયાન આ મિલકતો ખરીદેલ છે. અને અન્ય જિલ્લામાં મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, અન્ય જિલ્લામાં આ મિલકતની તપાસ થાય અને તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મુજબ ગુનો દાખલ થાય તે અંગે તપાસનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. વિધાનસભા પછી સતત આપને લઈ ખરાબ સમાચાર સામે આવતા રહ્યા છે. આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતારી ચૂકી છે. ત્યારે હવે શું થાય છે તે જોવું રહ્યું. પાર્ટી આ વિપરીત પરિસ્થિતિમાં ભરૂચ લોકસભા જીતે છે કે નહીં, ને હજુ પણ કોઈ નેતાનું છાનું પ્રકરણ બહાર આવે છે કે નહીં, નજર રહેશે. સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ, ગુજરાત તક, અરવલ્લી. ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે. ખુદ મંત્રી ઋષિકેશ પટેલ છે તે પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે દારૂબંધી ગુજરાતમાંથી નહીં હટાવવામાં આવે. પરંતુ સવાલ અહીં એ છે કે દારૂબંધી છે ક્યાં? એક પણ જિલ્લો બતાવો કે જ્યાં આગળ દારૂબંધીનું પાલન થતું હોય. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક મંત્રીના જે નિવાસસ્થાન છે તેનાથી માત્ર 5 કિલોમીટરના દૂરી પર જ દારૂ મળે છે. શું છે વિગત જાણો આ રિપોર્ટમાં. મંત્રીના ઘરથી 5 કિલોમીટરના અંતરે દારૂનું વેચાણ. ભીખુસિંહ પરમારના વિસ્તાર નજીક મળે છે ઝેરી દારૂ. શાકભાજીની જેમ વેચાય છે દારૂ. ગુજરાત સરકારમાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના ગામથી 5 કિલોમીટરના અંતરે દારૂ વેચાઈ રહ્યો છે. મોડાસા તાલુકાના જીવણપુર પંથકનો દારૂ વેચતો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાકભાજીની જેમ આ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. મંત્રી હોય કે સંત્રી, દારૂ તો મળશે જ. દારૂના વેચાણનો વિડીયો વાયરલ. યુવાનો પીવે છે ઝેરની પોટલી. નજીવી કિંમતમાં મળે છે આ દારૂ. દારૂનો વેપલો જોતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સવાલો કર્યા હતા. મોડાસા તાલુકાની અંદર આ રીતે ખુલ્લેઆમ પરમિશન આપી દેવામાં આવી છે. મારે આ વિડીયો થકી અને આપના થકી એક ખાસ તંત્રને ખાસ જણાવવું છે, તો તંત્રને કહેવા માંગુ છું કે આવા ગુનાહિત કૃત્યો ધરાવતા વ્યક્તિઓને તાત્કાલિક એના સામે પગલાઓ લો અને આનાથી નુકસાન જે યુવા પેઢી જે છે
એ અંધકારમય ભવિષ્ય તરફ જઈ ધકેલાઈ રહી છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં જે ઘટનાઓ બને છે એ મુજબ હવે દારૂ વેચવાવાળા બેન કોઈ કરોડોપતિ કે અબજોપતિ કોઈ વ્યક્તિ નથી. એ પણ એના ગુજરાન માટે અથવા તો એના અર્થોપાર્જન માટે આ પ્રવૃત્તિ કરતી હશે. એટલે વિચાર કરો કે આ પ્રવૃત્તિ સાથે જોડાઈને પણ એણે એના જીવનનો નિર્વાહ કરવો પડતો હશે. એટલે આ એની મજબૂરી હશે. એ આનંદનો વિષય તો નથી જ. આ દારૂ નથી, આ તો ખુલ્લેઆમ વેચાતું ઝેરી કેમિકલ છે જે માણસને ગણતરીના વર્ષોમાં જ ખોખલો બનાવી દે છે. જ્યારે બુટલેગરના વિડીયો વાયરલ થયા છે ત્યારે તે કહેતા રહ્યા છે કે અમે તો હપ્તા ભરીએ છીએ. તો એ હપ્તો જાય છે ક્યાં? સળગતા સવાલ. દારૂબંધી માત્ર કાગળ પર, બુટલેગરો કેમ ઘટવાની જગ્યાએ વધે છે? શું પોલીસ જ હપ્તા લઈને દારૂ વેચવા દે છે? દારૂનું વેચાણ તો શરૂ જ છે તો છૂટ કેમ નહીં? શું મંત્રી ભીખુસિંહ પરમારને નથી ખબર? મંત્રી ભીખુસિંહ પરમાર કેમ કંઈ નથી કરતા? અરવલ્લી જિલ્લામાં શેફ અલીવારે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારે બુટલેગરોમાં દેશી દારૂના ઉપર ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ ગામે એક મહિલા શાકભાજી વેચતી હોય તેઓ કેવી રીતે દેશી દારૂ વેચી રહી છે તેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. ત્યારે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ મહિલા આટલા ખુલ્લામાં કેવી રીતે દારૂ વેચી શકે? જ્યારે શેફાલી બરવાલ આટલા કડક કાર્યવાહી કરતા હોય તો આવા નીચેના કર્મચારીઓ શું સૂતા હશે? તેવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. હિતેશ સુતરિયા, ગુજરાત તક, અરવલ્લી. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. સુરતમાં રસ્તા પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ છે તે ભીખ માંગીને કરવામાં આવ્યો છે. શા માટે આ વિરોધ થઈ રહ્યો છે તે જાણો આ અહેવાલમાં. નેતાઓ કહે છે હેરાન ના કરો, પણ અધિકારી રાજ કોઈને બક્ષતું નથી. ગરીબોનું ભગવાન સિવાય કોઈ નથી. ગુજરાત રાજ્યના નેતાઓ અને મંત્રીઓ કહે છે કે વોકલ ફોર લોકલ થાઓ, ઓનલાઈન તમે ન ખરીદો. બીજી તરફ સુરત મહાનગરપાલિકાનો વિભાગ છે જે આ નાના વ્યાપારીઓને હેરાન કરે છે. પ્રધાનમંત્રી દ્વારા આ નાના વ્યાપારીઓ માટે સ્વનિધિ યોજના જાહેર કરવામાં આવી છે, પણ કોર્પોરેશન લાગે છે કોઈના કયામાં નથી. આ એ જ કોર્પોરેશન છે જે પરિસ્થિતિ લોકોની નથી સમજી રહ્યું. મોટી દુકાનો, જે મોટી હોટલ્સ છે એ દબાણ કરીને બેઠા છે શહેરમાં, ત્યાં કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવી રહ્યા. જ્યારે બીજી બાજુ પરિસ્થિતિ આ નાના લોકોની કોઈ પણ નથી સમજી રહ્યું અને એના જ કારણે કોઈ પણ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા. મહાનગરપાલિકા બેવડી નીતિ કરી રહી છે અને એટલા માટે જ સવાલ મહાનગરપાલિકાની નીતિ પર પણ અત્યારે થઈ રહ્યો છે. રાજકીય લોકો વાત કરે છે એ અલગ હોય છે અને બ્યુરોક્રેટ્સ જે પોતાની નીતિ અપનાવી રહ્યા છે એ તદ્દન વિપરીત હોય તેવું લાગી રહ્યું છે. અને આ જ કેસમાં અત્યારે આવા જ પ્રકારનો કિસ્સો જોવા મળી રહ્યો છે સુરતથી. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રસ્તા પર ખાણીપીણી કે અન્ય ચીજ વસ્તુઓની લારી ગલ્લા લગાવી વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકાની આ કામગીરી સામે સુરતના પાલ આરટીઓના સ્ટ્રીટ વેન્ડરો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં આ તમામ સ્ટ્રીટ વેન્ડરો એકત્રિત થઈ ગયા અને જાહેર રોડ પર ભીખ માંગી તંત્રની નીતિ સામે વિરોધ દર્શાવવા લાગ્યા. આ વિરોધ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. શા માટે આવો વિરોધ કરી રહ્યા છે? શા માટે આટલા રોષે ભરાયા છે આ સ્ટ્રીટ વેન્ડર્સ? સાંભળીએ. અમે પીપલોદ ડુમ્મસ રોડ ઉપર કેટલા વર્ષથી? આ
આજે 15 થી 17 વર્ષથી. અત્યારે શું સમસ્યા છે અને કઈ જગ્યા પર તમે વિરોધમાં ઊભા છો? અમે બાળ આરટીઓ પર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે શાલિનીબેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ. અચ્છા, આજે કયા પ્રકારનો વિરોધ કર્યો? બસ અમે હવે શાલિનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ ભીખ માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું. અચ્છા બેન, આનાથી તમારા પરિવારને શું સમસ્યા થઈ છે, બીજી બધી બહેનોને અને તમને પોતાને? જો સાહેબ, હું તો ખુદ પોતે ગૃહિણી છું. આ બેન ગૃહિણી છે, આ બેન ગૃહિણી છે, એમના છોકરા ભણે છે, એમના છોકરા ભણે છે. જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય, જો અમારા છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો અમે છોકરાઓને ભણાવશું કેવી રીતના? જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ. અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો. જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા, અમે સ્વૈચ્છિક રીતે અમે હટી જશું જગ્યા. સરકારની નવી નવી સ્કીમો ચાલે છે નાના માણસો માટે, લારી ગલ્લા માટે, એનો કંઈ તમે લાભ લીધેલો? સાહેબ, અમે 10,000, 20,000, 50,000 સુધીની અમે લોન લઈ ચૂક્યા છે. જે અમને મોદી સાહેબે, જે અમે ભાડાના ઘરમાં રહેતા હતા, અમને મોદી સાહેબે રહેવા માટે ઘર આપ્યા છે, જે ઘરો અમે લીધા છે. બેન, આનાથી હવે જે 1 મહિનાથી લારી બંધ છે તો તમને સમસ્યા શું આવે હપ્તા ભરવા બાબતમાં? જો સાહેબ, આજે પેલું કહેવત છે ને કે પૈસા માટે સગો બાપ બી સગો થતો નથી. તો અમારી બેંકો, જે બેંકોના હપ્તા, જે છોકરાઓની કોલેજ, એ તો અમારા સગા થવાના નથી. અમારે તો પછી શું કરવું પડશે? એમના જોડે વ્યાજે, અહીંયાથી વ્યાજના પૈસા લઈને અમારે તો હપ્તા ભરવા પડશે. તો છેલ્લા 1 મહિનાથી વેપાર ધંધો તો બંધ છે. એવામાં આ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીથી હવે આ નાના વેપારીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોવાનું રહેશે કે ક્યારે સરકાર આમની લાગણીને સમજે છે અને તંત્ર જાગે છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.